નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા જાહેરાત, ખેડૂતોનું દેવું માફ થશે, ગામડાઓ માટે ખુશખબર, ગરીબોને 3 મોટી ભેટો, ખેડૂતોને 4000નો હપ્તો, ફેરૈયાઓ માટે ખુશખબર, પેન્શનના નવા નિયમો સાથે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગેસ સિલિન્ડર, પશુપાલકો માટે નવા નિયમો, વીજળીના નિયમોમાં થયા છે ફેરફાર, પેટ્રોલ ડીઝલ સસ્તું, પરીક્ષાને લઈને નિયમ, કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાયો છે, સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા જોવા મળી રહેલી છે, જ્યારે આગામી 5 દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે. આ સિવાય હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 થી લઈને 22 માર્ચના રોજ કમોસમી વરસાદ પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાથી વધુ અસર જોવા મળી શકે છે. કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં. મિત્રો, આ વખતે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણી પહેલાં સરકારે મોટો નિર્ણય લઈ શકે છે અને ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં. તેલંગાણાની સરકારે જ્યારે ચૂંટણી હતી ત્યારે રાજ્યના ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા હતા. જો મિત્રો, ગુજરાતની અંદર પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે, એ પહેલાં શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં? શું સરકાર જાહેરાત કરી શકે છે ખેડૂતોના દેવા માફી અંગેની? જે ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે એ બેંકોની અંદર સરકાર જ છે, એ રાહત આપી શકે છે. તો મિત્રો, શું તમને લાગી રહ્યું છે કે ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચાર, ગરીબોને 3 મોટી ભેટ. મિત્રો, આ જાહેરાત અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એમને સસ્તી વસ્તુ મળશે, જે અંતર્ગત સરકાર દ્વારા 3 પેકેટ છે તે બહાર પાડ્યા છે, જેમની અંદર ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળ એમના પેકેટ છે તે જાહેર કર્યા છે. મિત્રો, બજારની અંદર આની કિંમત છે તે 80 થી લઈને 150 રૂપિયાની વચ્ચે છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેટ છે તે ગરીબો છે તે ખરીદી શકે એટલા માટે સસ્તા દરે બહાર પાડવામાં આવી રહ્યા છે, જેમની અંદર ભારત આટા છે તે 27 રૂપિયાના ભાવે ગરીબોને મળી રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ માટે ખુશખબર. રાશન કાર્ડ ધારકો મફત રાશન ગમે તે દુકાનેથી લઈ શકાશે. જી હા મિત્રો, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મફત રાશન એટલે કે મફત અનાજ એ ગમે તે દુકાન ઉપરથી રાશન કાર્ડ ધારકો છે તે મેળવી શકે છે. ઘણી વખત એવું બન્યું છે કે એકદમ હલકી ગુણવત્તાના ઘઉં છે તે રાશન કાર્ડ ધારકોને મળે છે, જેમના કારણે રાશન કાર્ડ ધારકો હેરાન થાય છે. અત્યારે સરકારે કહ્યું છે કે રાશનની કોઈ પણ દુકાન ઉપરથી રાશન કાર્ડ ધારકો છે તે અનાજ મેળવી શકે છે. એટલે કે આ મિત્રો, રાશન કાર્ડ ધારકો છે તે પોતાનું અનાજ છે તે ગમે તે દુકાન પરથી તે લઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર, સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી છે. ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે. હાલમાં સિલિન્ડરની કિંમત 955 છે, પરંતુ આ યોજના હેઠળ 655માં એટલે કે કુલ મળીને 300 રૂપિયાની સબસિડી આપીને આ સિલિન્ડરની કિંમત છે તે 655 રૂપિયામાં મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને મળશે. સરકાર પર વધુ 1 વર્ષ સુધી સબસિડીની 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. મિત્રો, આગળના સમાચાર, પરીક્ષાને લઈને નિયમ. મિત્રો,
જો ખાનગી સ્કૂલમાં ફી બાકી હશે તો પણ શાળા છે એ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ રોકી શકશે નહીં. આગામી 11 માર્ચની શરૂઆતથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ ફી ન ભરી હોય તો તેમની હોલ ટિકિટ અટકાવવામાં આવશે નહીં અને તેને પરીક્ષામાં બેસવા માટે રિસિપ્ટ આપવી પડશે. શહેરી વિસ્તારમાં આવા 6 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં હોલ ટિકિટ શાળાઓએ અટકાવી હોય અને વિદ્યાર્થીઓને છે તે હોલ ટિકિટ ન મળી હોય. મિત્રો, આગળના સમાચાર. ઘણા ખેડૂતોને 4000નો હપ્તો બાકી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 16મો હપ્તો છે તે 16મી ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તાની રકમ છે તે 4 મહિનાના અંતરાલ સુધીમાં ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતી અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા અને 16મા હપ્તા મેળવવાથી વંચિત છે. જેમનું મુખ્ય કારણ તો KYC વેરિફિકેશન છે અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો. બધી ભૂલો સુધારી લો. તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 15મો અને 16મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચાર. કરોડોનો ટોલ ટેક્સ. જેમાં મિત્રો દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ વસૂલવા વધારવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં જાન્યુઆરીના અંત સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાત રૂપિયા 50,000 કરોડથી વટી ગઈ છે. આ વર્ષે ટોલ કનેક્શનના રૂપિયા 62,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. મિત્રો, આગળના સમાચાર. પશુપાલકો માટે નવા નિયમો. ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મિત્રો, પશુપાલકો હવે છાણા વેચીને પૈસા કમાશે. ગુજરાત સરકારે પશુપાલકો પાસેથી છાણાની ખરીદી માટે મોટી જાહેરાત કરી છે. તમે છાણા ક્યાં વેચી રહ્યા છો અને તમે ડેરીએ દૂધ વેચવા જાઓ છો તો તમને ડેરી જાને કેટલા રૂપિયા આપશે અને આ માટે ડેરીના સંચાલકોએ છે તે ઘરે ઘરે જઈને પશુપાલકો પાસેથી છાણાની ખરીદી કરી શકે છે. જી હા મિત્રો, ડેરી સંસ્થાએ અને દૂધ ઉત્પાદક સંઘ વચ્ચે હવે પશુપાલકોના ઘરે ઘરે જઈને છાણાની ખરીદી કરવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચાર. વીજળીના નિયમોમાં ફેરફાર. હવે તમારે દેશમાં નવા વીજળીના કનેક્શન માટે રાહ જોવી નહીં પડે. જી હા મિત્રો, મોટા શહેરોની અંદર 7 દિવસના બદલે હવે 3 દિવસમાં જ વીજળીનું કનેક્શન આપવામાં આવી જશે અને ગામડાઓની અંદર નવા વીજળીના કનેક્શન માટે હવે 30 દિવસ જેટલી રાહ જોવી પડશે નહીં. તમને માત્ર 10 થી 15 દિવસમાં જ વીજળી કનેક્શન મળી જશે. વીજળીના બિલની અંદર સુધારો કરીને ઉર્જા મંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. એ અંતર્ગત મિત્રો વીજળી અને સોલારના નિયમો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. પેટ્રોલ ડીઝલ સસ્તું. મિત્રો, પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના છે. જી હા મિત્રો, અત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ રાહત આપતા કહ્યું છે કે આ વર્ષમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇંધણના ભાવની અંદર ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે. તેમજ તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે, જેમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે નજીવો ઘટાડો થવા જઈ રહ્યો છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડની માહિતી. જો તમારી પાસે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનેલું છે તો સમાચાર છે તો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તમે હજુ સુધી આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલા અપડેટ કરાવી લેજો. અત્યારે મિત્રો આધાર કાર્ડની વેબસાઇટ છે એ અત્યારે છે તે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારી માટે ખૂબ જ ઉપયોગી સમય ગણી શકાય છે. આની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 નક્કી કરવામાં આવી છે. તમે તમારા આધાર કાર્ડને એડ્રેસ અને નામની અંદર પણ મફતમાં સુધારો કરી શકો છો. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે છે તે તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો તમારી બધી જ વિગતો.
મિત્રો ત્યારબાદના સમાચાર 25,000 રૂપિયાની સહાય. મિત્રો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ એમને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં ધોરણ 11ની અંદર 10,000 રૂપિયા અને ધોરણ 12ની અંદર 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એ ગુજરાત સરકાર પણ આપશે આ સહાય. ગુજરાત સરકારનું વર્ષ 2024 અને 25નું બજેટ રજૂઆત થતાં કનુભાઈ દેસાઈ છે તે આ યોજનાની જાહેરાત કરી હતી. મિત્રો આગળના સમાચાર, ફેરૈયાઓ માટે ખુશખબર. પીએમ સ્વનિધિ હેઠળ ફેરૈયાઓને લોન આપવા માટે સુરત પાલિકાએ રાજ્યના બીજા નંબરે